વધુ ફી લેનારી શાળાઓ સાવધાન, વાલીઓ કરી શકશે એસીબીમાં ફરિયાદ। અમદાવાદના મણિનગરની જીવકોરબાઈ સ્કૂલમાં હોબાળો, ફી વધારાને લઈને વાલીઓએ કર્યો વિરોધ, પ્રવેશ રદ કરવાની સ્કૂલ સંચાલકોની ચીમકી। રાજ્ય સરકારે જાહેર કર્યા જીડીસીઆરના નવા નિયમ, હવે 8 મહાપાલિકાઓમાં સમાન જીડીસીઆર, સૌરાષ્ટ્રને વિશેષ છૂટ। પ્લાસ્ટિક કપને લઈને હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, હવે 50 માઇક્રોનથી વધુ જાડાઈવાળા પ્લાસ્ટિક કપનો કરી શકાશે ઉપયોગ। હાર્દિક પટેલ સામે પાટીદાર સમાજમાં જ ઉભો થયો નવો મોરચો, પાટીદાર સંકલન સમિતિ નામે બની નવી સમિતિ, આવતીકાલે બેઠક। ઈસરોની ઐતિહાસિક ઉડાન, દેશનું સૌથી ભારે રોકેટ જીએસએલવી MK3 થયું લોન્ચ, ઉપગ્રહના ઉપયોગથી ઇન્ટરનેટની સ્પીડ થશે બમણી। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। શરૂઆત કરીએ। છેલ્લા ઘણા સમયથી પાટીદારોમાં મતભેદ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે હાર્દિક પટેલ સામે પાટીદારોમાં નવો મોટો ઉભો થયો છે, એટલે કે પાસ સમિતિ સામે હવે પાટીદાર સંકલન સમિતિ ઊભી થઈ છે। પાટીદાર સંકલન સમિતિના અધ્યક્ષ ચાણસ્માના વિનોદ પટેલ સ્વામીજીને બનાવાયા છે અને આગામી 11મી જૂનના રોજ ચાણસ્મામાં પાટીદાર સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં આંદોલનને કારણે સમાજને થયેલા નુકસાનની ચર્ચા કરવામાં આવશે। આ સમિતિ ગુજરાતમાં ફરીને પાસની વિરુદ્ધમાં પ્રચાર પ્રસાર કરશે। આમ ચૂંટણી નજીક આવતા પાટીદારો જ હાર્દિક પટેલ સામે પડ્યા છે, ત્યારે આગામી સમયમાં પાટીદાર આંદોલન કેવું સ્વરૂપ ધારણ કરે છે તે તો આવનાર સમય જ બતાવશે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે કમલેશ રાવલ। કમલેશ, હાર્દિકની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે। હાર્દિકની સામે જ પાટીદાર વધુ એક સમિતિ તૈનાત કરવામાં આવી છે, તૈયાર કરવામાં આવી છે। આ સમિતિ જે છે તેઓનો ખાસ એમ મોટો શું રહેશે? ચોક્કસથી સંજીવની, આપને જણાવો કે જે રીતે રાજ્યમાં લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલ્યું અને તેના પગલે પાટીદાર સમાજમાં શું નુકસાન થયું, પાટીદાર સમાજે શું ગુમાવવું પડ્યું અને પાટીદાર સમાજે ક્યાં ભૂલ કરી, આ 3 મુદ્દાઓ સમાજ સામે લઈ જવા માટે હવે પાસની સામે પાટીદાર સંકલન સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ એ રહેશે કે જે રીતે અનામત આંદોલન ચાલ્યું, અનામત આંદોલનથી પાટીદાર સમાજને જે નુકસાન થયું છે, યુવાનો જે ગેરમાર્ગે દોરાયા છે, આ ગેરમાર્ગે દોરાયેલા યુવાનો સુધી સાચી સમજ પહોંચાડવી અને અનામત વાસ્તવમાં શું છે અને અનામત પાટીદાર સમાજને મળી શકે છે કે કેમ, આ તમામ મુદ્દાઓની પાટીદાર સંકલન સમિતિ દ્વારા જે પાટીદાર સમાજ છે તેની સામે લઈ જવાનો નિયમ વ્યક્ત કરાઈ છે અને આ સમિતિની રચના કરવામાં આવી છે પાટીદાર સંકલન સમિતિના નામે, જેના પ્રથમ અધ્યક્ષ છે વિનોદભાઈ સ્વામી, જે સંતોષ ગૌશાળા ખાતે આગામી 11 જૂનના રોજ આ સમિતિની પ્રથમ બેઠક મળનાર છે અને આ બેઠકમાં આગામી કારોબારી જે સમિતિની છે તેની રચના કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના તમામ વિસ્તારોમાં પાટીદાર સંકલન સમિતિની રચના કરી સમાજ સુધી જે આંદોલનની વાત છે, આંદોલનથી થયેલા નુકસાનની વાત છે તે લઈ જવાની આ સમિતિની નેમ છે। બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર। તો વધુ કેટલીક ચર્ચા કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે VL પટેલ, કે જેઓ પાટીદાર સંકલન સમિતિના અધ્યક્ષ છે। પટેલજી, આપનું સ્વાગત VTV ન્યૂઝમાં। જે રીતે પાટીદાર સંકલન સમિતિ વધુ એક સમિતિ નીમવામાં આવી છે, અધ્યક્ષ ચાણસ્માના વિનોદ પટેલ જે આપ છો, ખાસ કરીને જાણવા માંગીશું આ આખી સમિતિ કેવી રીતે કાર્યરત થશે? આખી પાટીદાર સંકલન સમિતિ પાટીદારની જે સંસ્થાઓ અમારા વડીલોની જી એ સમાજ વચ્ચે, સરકાર વચ્ચે જે ગેરસમજ થઈ, જે વર વિગ્રહ ફેલાવાની સાચી હકીકત, જે પરિસ્થિતિ થઈ એના સાચી દિશામાં જોડી દેવાના। પટેલજી, શું લાગે છે હાર્દિક પટેલ દ્વારા જે કઈ આંદોલન અત્યાર સુધી કરવામાં આવ્યું છે, પટેલ સમાજને, પાટીદાર સમાજને કેટલું નુકસાન પહોંચ્યું છે તેનાથી? બેન, નુકસાન એટલું પડ્યું, પાટીદાર સમાજના 14 છોકરા શહીદ થઈ ગયા એના વ્યક્તિગત સ્વાર્થના લઈને અમારા જોડે અહીંયા સંકલન સમિતિમાં રવિવારે 11 તારીખે 144 કન્વીનરોમાંથી 120 થી 30 કન્વીનરો હાજર રહેવાના। જી, આભાર આપનો VTV સાથે જોડાવા માટે। આગળ વાત કરીએ, વધુ ફી લેનારી સ્કૂલો માટે હવે એસીબી પગલાં લેશે। જી હા, વાલી દ્વારા જો ફરિયાદ કરવામાં આવશે તો હવે એસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ સ્કૂલ સંચાલક વધુ ફી માંગે અથવા તો ફીની રસીદ ન આપે તો વાલીઓ એસીબીને ફરિયાદ કરી શકશે, જેના માટે ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે। ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદી ફરિયાદ કરી શકશે અને ફરિયાદ મળતાની સાથે જ એસીબી કાર્યવાહી કરશે।
મુખ્ય મુદ્દો શાળા કોલેજના એડમિશનની અંદર જે ગેરકાયદેસર ગેરરીતિ જે આચરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ ભ્રષ્ટાચાર કોઈ પણ જગ્યાએ થતો હોય તો ફરિયાદી અમારી પાસે ફરિયાદ લઈને આવી શકે. એટલે અમે લોકોને એ કહેવા માંગીએ છીએ કે તમને રસીદ આપીને જો ફી વધારે લેવામાં આવે તો તમે ફી રેગ્યુલેશન કમિટીને ફરિયાદ કરી શકો છો, પણ તમને રસીદ આપ્યા સિવાય ખાનગી શાળાના કિસ્સાની અંદર પૈસા લેવામાં આવે છે તો તમે અમારી હેલ્પલાઇન જે 1064 જે ટોલ ફ્રી નંબર છે એ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો. વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વીટીવી સંવાદદાતા. વિશાલ, જે સ્કૂલો હવે વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી વધારે ફી વસૂલશે તે શાળાઓ તરફ જે કાર્યવાહી કરવાની વાત અત્યારે સામે આવી છે, એસીબીમાં ફરિયાદ કરી શકાશે, શું સ્ટેપ લેવાશે? સંજીવ, જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી જે ફીની બાબતને લઈને વાલીઓનો જે વિરોધ શરૂ થયો છે, જેની અંદર ખાસ કરીને સરકાર દ્વારા એક પર્ટિક્યુલર નિયમ બનાવવામાં આવ્યો છે કે એક ચોક્કસ ધારાધોરણથી વધારે કોઈ પણ ખાનગી સ્કૂલો કે કોઈ પણ પ્રકારની સ્કૂલો ફી ઉઘરાવી નહીં શકે અને વાલીઓ પાસે જે ઉઘાડી લૂંટ થાય છે એ ઉઘાડી લૂંટ થતી અટકાવવામાં આવશે. પરંતુ તેમ છતાં આજે પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે સરકારના નિયમોની એસી તેસી કરીને આજે પણ ટેબલ નીચેથી ફી ઉઘરાવીને લોકોને લૂંટી રહી છે અને વાલીઓ તેનો ભોગ બની રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક ખાસ આહવાન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ ખાસ જાહેર સૂચના આપી છે કે જો કોઈ પણ પ્રકારે અથવા તો કોઈ પણ સંસ્થા આ રીતે ફી ઉઘરાવતી હશે અથવા તો ગેરકાયદેસર રીતે નિયમોની એસી તેસી કરીને પૈસા લેતી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ એસીબીના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રીતનો જો કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો તે વ્યક્તિએ અથવા તો વાલીએ ફરિયાદ કરવી ચોક્કસથી રહેશે. ફરિયાદના આધારે તેની સામે પગલાં લેવામાં આવશે અને જે પણ શૈક્ષણિક સંસ્થા અથવા તો કોઈ પણ અધિકારી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરી અને તેને સજા કરવામાં આવશે. આ તમામ બાબતે અત્યારે હાલમાં એસીબી એક ખાસ ટીમ તૈયાર કરી છે અને અલગ અલગ જગ્યાએ આ ટીમ અલગ રીતે ખાનગી રીતે નજર પણ રાખશે અને તેની સામે કાર્યવાહી કરશે. કેટલાક કિસ્સામાં એવું બનતું હોય છે કે વાલી અને સામા પક્ષે જે પણ અધિકારી હોય અથવા તો સંસ્થાના જે કરતા હોય એ બંનેની આંતરિક સમજાવટના કારણે પણ ભ્રષ્ટાચાર થતો હોય છે. આવા કિસ્સાઓની અંદર પણ એસીબી આ વખતથી નજર રાખશે અને જો બંને પક્ષે જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હશે, બંનેની સમજૂતી હશે, તેમ છતાં પણ એસીબી પોતે ફરિયાદી બની અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે અને દાખલો બેસાડશે. વિશાલ, માહિતી માટે આપનો આભાર. તો રાજ્યમાં આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન બાદ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓને નવા વર્ષના શિક્ષણ કાર્ય માટે શુભકામનાઓ પાઠવી છે. સાથે શાળા સંચાલકોને શાળા ફી નિર્ધારણ કાયદાનો કડક અમલ કરવાની પણ સલાહ આપવામાં આવી. જો શાળા સંચાલકો આ કાયદાનું પાલન નહીં કરે તો તેઓ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. સાથે રાજ્યના શિક્ષણ વિભાગે જે શાળાઓ ફી નિર્ધારણની દરખાસ્ત કરી નથી અને કોર્ટમાં પણ ગઈ નથી તેવી શાળાઓને નોટિસ આપવાની શરૂઆત કરી દીધી હોવાનો પણ દાવો શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. આજથી શાળાનું કાર્ય શરૂ થાય છે. મારા બધા જ વિદ્યાર્થી દીકરા દીકરીઓને એમના સારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. જીવનમાં તબક્કો બધાને નથી મળતો અને મળે છે એ એનો પૂરેપૂરો ખંતથી ઉપયોગ કરે તો એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ ભણવાનો સમય છે, યોગ્ય સમય છે. આપ ખૂબ નિષ્ઠાથી અને ખંતપૂર્વક ભણશો એવી તમને બધાને એક શીખ પણ આપું છું. શુભેચ્છા સાથે. આગળ વાત કરીએ અમદાવાદમાં ફી વધારાને લઈને જીવકોરબાઈ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. મણિનગરમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સંકુલમાં એકઠા થયા હતા. એક માસની ફી 550 થી વધારી 1000 સુધી વધારાતા હંગામો કરવામાં આવ્યો. ફી ઘટાડવાની સાથે માંગ કરી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. તો બીજી તરફ 20મી જૂન સુધી ફી ભરી સ્કૂલ પ્રશાસન દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સ્કૂલ ફી નહીં ભરવામાં આવે તો પ્રવેશ રદ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી, જેને લઈ વાલીઓ રોષે ભરાતા વિરોધ કરવામાં આવ્યો છે. મુદ્દો છે કે 10%થી વધારે અમે લોકો ફી વધારો અમે લોકો આપવા તૈયાર છીએ નહીં અને આપીશું બી નહીં. અને જ્યાં સુધી આનું અમારું નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે લોકો કોઈ ફી ભરવાના છીએ નહીં. અને જેટલા લોકોએ નવા અમે લોકો એડમિશન અત્યારે લીધેલા છે એ લોકો એવી કમિટ કરેલું છે અમને કે અમે લોકો એનું ફીમાં એ લોકો બાદ કરી આપશે.
પણ એ પણ અમારે રાઇટિંગમાં જોઈએ છે અને અમે વગર રાઇટિંગે કોઈ કામ કરીશું નહીં અને આગળ જેટલા બી અહીંયા આગળ પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે એના ટોટલી એમાં લોકોને જવાબ આપવો પડશે અમને. તો આ તરફ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બનેલ રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ અમદાવાદની સૌથી જૂની ગર્લ્સ હાઈસ્કૂલ છે, પરંતુ કોઈ પણ પ્રકારની નોટિસ નગર હાઈસ્કૂલ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી વાલીઓમાં રોષ છે. 125 વર્ષ જૂની ગર્લ્સ હાઈસ્કૂલમાં આજે જ્યારે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ માટે આવ્યા તે દરમિયાન શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને તેમનું લિવિંગ સર્ટિફિકેટ લઈ જવા માટે જણાવવામાં આવ્યું, જે બાદ વિદ્યાર્થીઓ વાલીઓને બોલાવી લાવવામાં આવ્યા અને હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓ અને વાલીઓનું જણાવવું છે કે અગાઉ તેમને આ બાબતે જાણ કરવામાં આવી ન હતી અને આજે શાળા પર આવતા જણાવી દેવામાં આવ્યું છે કે શાળા બંધ કરવામાં આવી રહી છે. વાલીઓ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોટ વિસ્તારમાં જગ્યાના ભાવ વધ્યા હોવાથી શાળા બંધ કરવા આ તખતો ઘડાયો છે. સ્કૂલે જ્યારે અમને સવારે બોલાવવામાં આવ્યા ત્યારે એવું જણાવવામાં આવ્યું કે સ્કૂલ બંધ થવાની છે. અમને મહિના પહેલાથી અમારા ક્લાસીસ શરૂ કરી દીધા છે. અમે 10th માં આવ્યા છીએ, પણ અમારે હવે અધવચ્ચેથી ક્યાં જવાનું? અને સ્કૂલમાં જ્યારે આવ્યા ત્યારે હવે કહે છે, આજે પહેલા તો કહ્યું અમને કે સ્કૂલ ચાલુ જ છે ને હવે આજે આવ્યા ત્યારે કહે છે કે સ્કૂલ બંધ થવાની છે. અમે રડતા બધા ઘેર ગયા. ઘેરથી અમે મમ્મી પપ્પાને બોલાવીને લાયા, એલસી લેવા માટે બોલાયા, પણ અમારા વાલીઓએ મળીને હોબાળો કર્યો અને અમારી બસ માંગ એ જ છે કે અમારી આ 128 વર્ષ જૂની ગર્લ્સ હાઈસ્કૂલ ચાલુ રહેવી જોઈએ. આરબીઆરસી બસ. મને 9 વાગે ખબર પડી, એ બી બીજી છોકરી જોડેથી કે સ્કૂલ આજે બંધ થાય છે. મારી છોકરી સવારની રડે છે. અમે 9 વાગ્યાના ભૂખ્યા અહીંયા આવીને બેઠા છે, ચા પણ નથી પીધી અમે લોકો, કે નથી અમને કોઈએ મેસેજ બી મોકલ્યા કે સ્કૂલ બંધ થાય છે. અમારી સવારની છોકરીઓ રડતી બિચારી સ્કૂલેથી અહીંયાથી ઘેરથી અહીંયા આવી છે. અમારી માંગ એ જ છે કે સ્કૂલ અમને ચાલુ જ જોઈએ, બીજું કશું જ નહીં, કે એ લોકોને પહેલા અમને મેસેજ કરવો જોઈએ કે સ્કૂલ ચાલુ રાખવાની છે. કશું જ નથી કરતું. એલસી લઈ આવ્યા, મેં સ્કૂલનું રિઝલ્ટ લઈ આવ્યા, ત્યાં સુધી બી અમને કોઈએ જાણ નથી કરી. હું 2 દિવસ પહેલા બી સ્કૂલમાં આવી ગઈ છું કે બેન સ્કૂલ બંધ થાય છે, તો કે ના નથી જતી, તમે ચિંતા ના કરો. જો કે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટ મંડળે એવું જણાવ્યું હતું કે 125 વર્ષ જૂની આ સ્કૂલના બિલ્ડિંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવ્યા બાદ સ્કૂલનું બિલ્ડિંગ વપરાશને લાયક ન હોવાનું જાણવા મળ્યું, જેથી સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે શાળાની પરિસ્થિતિ યોગ્ય ન હતી તો પછી વાલીઓને પહેલા કેમ ન જાણ કરવામાં આવી? વિદ્યાર્થીઓના ભાવિ સાથે કેમ ચેડા કરવામાં આવી રહ્યા છે? વિદ્યાર્થીનો અભ્યાસ બગડવા પાછળ કોણ જવાબદાર? ભાવ વધવાને કારણે હમણાં જ આપણે જોયું હોય કે એનસી બોડીવાલા કોમર્સ કોલેજ એ વેચવા માટેનો પ્રયત્ન થયો અને એ પણ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ પોતે અંગત રસ લઈ અને ચાલુ રખાઈ. એવો જ આ બીજો વિદ્યાસભાએ આ પ્રયત્ન કર્યો છે, પણ અને એમનું કહેવું છે કે આ શાળા ભયજનક છે. અમે એક વાલીઓને કાલથી સવારે 7:30 વાગે આ શાળા રાબેતા મુજબ ચાલે એ માટેના પ્રયત્ન કરવાના છે. આ શાળામાં બાળકોને બેસાડવાના છે. આ શાળા પડે અને કંઈ થાય તો એ જવાબદારી અમે સહર્ષ વાલીઓ પોતે સ્વીકારશે, પણ મોતને સ્વીકારશે, પણ આ શાળાનું પાટિયું કે આ શાળા બંધ નહીં થવા દે. આ સ્કૂલ 1892 થી ચાલુ છે. 125 વર્ષ જૂની સ્કૂલ છે. એટલે અને અમારું સામેનું મકાન પડી ગયું હતું. પછી અમે લોકોએ સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ કરાયો હતો અને રિપોર્ટને આધારે શાળા બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળે કર્યો હતો. આગળ વાત કરીએ, ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્ય સરકારે કોમન GDCR બનાવવામાં આવ્યો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસ્તીના ધોરણે GDCR નક્કી થશે. 12 મીટરથી 18 મીટરના રસ્તાઓને 25 મીટર સુધી રસ્તાની મંજૂરી મળશે. પહોળા રોડ હોય ત્યાં 70 મીટર સુધીના ઊંચાઈના મકાનની મંજૂરી મળશે. 12 મીટરના રસ્તાઓ પર 15 મીટર ઊંચાઈવાળા મકાનની મંજૂરી મળશે, જેમાં 1.8 FSI વિનામૂલ્ય અને 0.9 વધારાની FSI જંત્રીના દરે મળશે. ભુજ, ભચાઉ, માંડવી, ગાંધીધામમાં 10 મીટરથી વધુ ઊંચાઈની મંજૂરી મળશે નહીં. ગુડાને કોમન GDCRના નિયમો લાગુ પડશે નહીં. અમદાવાદ, સુરત, વડોદરા શહેરમાં સમાન GDCR લાગુ કરવામાં આવશે. કોમન GDCR અંતર્ગત નિયમ લાગુ પડશે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં સમાન GDCR રાખવામાં આવશે, જ્યારે GIDCમાં પણ નવા GDCR અંતર્ગત નિયમ લાગુ પાડવામાં આવશે. ચા તેમજ અન્ય પીણા માટે વપરાતા પ્લાસ્ટિક કપ મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 50 માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક કપ હવેથી ચા તેમજ અન્ય ઉપયોગ માટે લઈ શકાશે.
ગુજરાત પ્લાસ્ટિક કપ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તરફથી હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે વિવિધ કોર્પોરેશન તરફથી વ્યાપારીઓને પ્લાસ્ટિક કપ મુદ્દે ભારે પરેશાન કરવામાં આવે છે. અવારનવાર દરોડા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2015ના પ્લાસ્ટિક કપ અંગેના પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને કોર્પોરેશનના અધિકારીઓ વ્યાપારીઓને પરેશાન કરે છે, જે અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે તમામ કોર્પોરેશનને કેન્દ્ર સરકારના નોટિફિકેશનનો અમલ કરવા અને વ્યાપારીઓને ખોટી કનડગત નહીં કરવા પણ આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો એવો આપ્યો છે કે જે 50 માઇક્રોનના પ્લાસ્ટિકના કપ છે એ કપ બેન કરવા યોગ્ય નથી. એ કપનો ઉપયોગ કરે તો કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરેલું નથી. કોઈ પણ વ્યક્તિને દંડ ના કરી શકે, કારણ કે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે મિનિમમ માઇક્રોનથી પ્રિસ્ક્રાઇબ કરેલા કપ છે. બીજું કે એ કપ કોઈ હેઝાર્ડિયસ નથી, એનો વાપર ઉપયોગ કોઈ પણ પ્રકારનો નુકસાનદાયક નથી, એટલે એવા કપને હાઈકોર્ટે મંજૂરી આપી છે. આગળ વાત કરી વડોદરાના સાવલીના જપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. 2 બાઇક સામસામે અથડાતા આ અકસ્માત થયો. અકસ્માતમાં બાઇક સવાર 2ના મોત નીપજ્યા હતા. 2 ઘાયલ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. બુલેટિનમાં આગળ વધીએ. બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આગનો બનાવ સામે આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે મંડપમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આપ જોઈ શકો છો વાવના આકોલી ગામની આ ઘટના, જ્યાં 25 ટેન્ટ સળગી ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકઠા થયા હતા. બનાસકાંઠામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ તસવીરો, જ્યાં 25 ટેન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ છે. સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લોકોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પડ્યા છે અને આગને ઓલવવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. 25 જેટલા ટેન્ટમાં આગ લાગતા અત્યારે લોકોની સુખ સુવિધા અને તેમને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. વીટીવી સંવાદદાતા દેવરામ મિસ્ત્રી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દેવરામ, ત્યાં પરિસ્થિતિ શું છે? આગ કયા કારણસર લાગી, કોઈ માહિતી મળી છે ખરી? જી સંજીવની, આપને જણાવી દઉં કે આકોલી ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગીને હોવાનું અનુમાન છે અને મહિલાઓને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને થરાદની સ્થાનિક હોસ્પિટલ ખસેડાઈ છે. દેવરામ, થોડી વિસ્તારથી વાત કરીએ. આ આગ જે આપ જણાવી રહ્યા છો કે શોર્ટ સર્કિટના કારણે લાગી છે, ત્યાં અત્યારે કોઈ આ આગને ઓલવવા માટે પ્રયત્નશીલ છે? ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા છે? કઈ રીતે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે? આ જે ઘટના ઘટી છે, થોડી વિસ્તારથી આપણે વાત કરીએ. જી, ફાયર ફાઈટરની સુવિધા વાવ તાલુકાની અંદર છે નહીં. જે ફાયર ફાઈટર હતું થરાદ તાલુકાનું, તે ધીમા સાથે રાખેલું હતું. અને બીજું કે ગામ લોકો દ્વારા આગને કાબૂમાં લેવાઈ તે મંડપ બળીને ખાસ થઈ ગયો છે અને મહિલાઓને સારવાર એકવાર દ્વારા ખસેડાઈ છે. કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? જે 3 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. તમામ બીજા સુરક્ષિત છે? હા, તમામ સુરક્ષિત છે. આભાર. વાત હવે કરીએ સુરતની. સુરતના ઓલપાડમાં મહિના અગાઉ થયેલ મહિલાની હત્યાનો વધુ બીજો એક આરોપી આરીફ મલિક ઝડપાઈ ગયો છે. અગાઉ આ ગુના સબબ હરીશ જોગી નામનો આરોપી ઝડપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 6 મેના રોજ ઓલપાડના ભટગામ માર્ગ પર સંગીતા રાઠોડ નામની મહિલાની હત્યા થઈ હતી. મહિલાને દોરીથી ગળું દબાવીને અત્યંત બેરહેમીપૂર્વક મારી નાખવામાં આવી હતી. પોલીસ સતર્ક થતા નાસ્તો ફરતો એક આરોપી ઝડપાતા અન્ય નામો પણ બહાર આવે તેવી શક્યતા છે. રાજ્યના વેટ વિભાગના કર્મચારીઓ ત્રીજા દિવસે પણ હડતાલ પર છે. રાજ્ય સરકાર દ્વારા જીએસટીના અમલ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે કર્મચારીઓને કામગીરીમાં લગાવી દીધા, જેથી કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. આ ભારણ સિવાય કર્મચારીઓની ભરતી કરવાની હોવા છતાં પણ ભરતી નથી થતી. આ સિવાય બીજા પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી કર્મચારીઓ વિવિધ રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરીમાં લાગ્યા હતા અને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. અત્યારે જે સૂત્રોચ્ચારના જે કાર્યક્રમ હતા, કાળી પટ્ટીના જે કાર્યક્રમો હતા, તેમાંથી 1-2 દિવસ માટે અમે રાહ જોઈએ છીએ અને કાળી પટ્ટી તો અમે ધારણ કરવાનું ચાલુ જ રાખીશું. અને જો સરકારશ્રી તરફથી, માનનીય કમિશનરશ્રી તરફથી અમને બાંહેધરી આપવામાં આવશે, ત્યારબાદ જ અમે આખરી નિર્ણય.
આગામી મહિનાથી જીએસટીનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારીઓ આ અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. વાણિજ્ય વેરા કમિશનર કચેરીના કર્મચારીઓ દ્વારા તેમને પડતી મુશ્કેલીઓ તેમજ બાકી પડતર માંગણીઓને લઈને 3 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 200 થી વધુ કર્મચારીઓ દેખાવોમાં જોડાયા હતા અને સાથે સાથે અધિકારીઓ સાથે મીટિંગ યોજી સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 2 ડેપ્યુટી કમિશનરોને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા 3 દિવસ 4 દિવસ અગાઉ અને એક ડેપ્યુટી કમિશનરને ચાર્જશીટ આપેલો હતો અને ઘણા બધા અમારા વર્ગ 3ના કર્મચારીઓ છે જેની બદલીઓ 6 મહિના અગાઉ કરેલી છે, જે બદલીઓની માંગણી પૂરી કરેલ નથી. ચેકપોસ્ટના અમારા પ્રશ્નો છે, અમારી રજાઓ મંજૂરીના પ્રશ્નો છે, પુનઃગઠનના પ્રશ્નો છે. મહેસાણામાં 3 વર્ષથી અસ્તિત્વમાં આવેલા જોટાણા તાલુકાનો વિવાદ પકડ્યો છે. કોંગ્રેસ શાસિત જોટાણા તાલુકા પંચાયત કચેરીમાં અસુવિધાના પગલે ખુદ કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. તાળાબંધી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કચેરીમાં અસુવિધાઓ, જૂના મકાનમાં કચેરી, તાલુકા પંચાયત પ્રમુખને બેસવાની વ્યવસ્થા નથી, લોકો પાસેથી લાંચ લેવી, આ ઉપરાંત કચેરીમાં પૂરતો સ્ટાફ નથી અને જે સ્ટાફ છે તેની કામગીરી પણ નબળી છે. કચેરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો છે. ટીડીઓ જે છે એકચ્યુઅલી ટીડીઓ તરીકે લાયક જ નથી. આ ઢોરના ડોક્ટર છે. એટલે આ ઢોરના ડોક્ટર તરીકે આજ સુધી એમને ઢોરની ટ્રીટમેન્ટ કરી છે. પાડા ખેંચવાનું હોય કે ઢોરને ઇન્જેક્શન આપવાનું હોય કે આ બધી કામગીરી કરી છે. બધી વાહિયાત વાતો છે. અહીંયા તો ઓબીસી તાલુકો છે અને દરેક જે અરજદાર આવે છે એમને નિયત અને સમય મર્યાદાની અંદર તમામ જે પણ અરજીઓ હતો એનો અમે તાત્કાલિક નિકાલ કરી અને અમારે જે જિલ્લા વહીવટીતંત્રને જે કામગીરી સોંપી છે એ અમે સમયસર કરી રહ્યા છીએ. આગળ વાત કરીએ જૂનાગઢમાં ગીર જંગલમાં હંગામી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. વન વિભાગની વડી કચેરી ખાતે કર્મચારીઓએ હડતાલનું આયોજન કર્યું. કર્મચારીઓએ સીસીએફને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રેકર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આઉટસોર્સિંગની નોકરી કરવાના મુદ્દે વિરોધ થયો હતો. અમરેલીના રાજુલામાં ટ્રક માલિકે ટ્રક કંપનીની આંખ ખોલવા વિરુદ્ધ અનોખી રીતે વિરોધ કર્યો. રાજુલાના વેપારીએ ટાટા ટેલર લીધું હતું. વેપારી ભાડા અને ધંધાના હેતુસર ટેલર ખરીદવામાં આવ્યું, પરંતુ એન્જિનમાં કોઈ ખામી આવતા કંપનીના વર્કશોપમાં લાવવામાં આવ્યું હતું. વધુ સમય થવા છતાં ટેલર રિપેર ન થયું. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપવામાં નહોતો આવતો અને મેનેજરે હાથ ઊંચા કરી દીધા હતા અને ટાટા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ એન્જિન બદલવાની ના પાડતા ટેલરના માલિકે ઊંટથી ખેંચીને ટેલરને લઈ જવાનો નિર્ણય કર્યો છે. ટાટા શોરૂમ વાળા કોઈ જવાબ દેતા નથી. હવે મારી એટલી પરિસ્થિતિ ખરાબ છે, રોટલા કાઢવાનો ક્યાં જુગાડ છે નહીં, બીજો કાંઈ છે નહીં. તો હવે રાજકોટ જાય છે 10 દિવસમાં એનો કાંઈક આવે રસ્તો તો સારો, ન આવે તો પછી હવે આત્મવિલોમ કરવાનો મારો આવ્યો છે. ગાડી લીધી હતી, અત્યારે 22 દિવસ આ ગાડી પડી છે, અહીંયા કોઈ જવાબ આપતું નથી. ટાટાના શોરૂમે બધે અમે કમ્પ્લેન કરી છે પણ એનો કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એટલે અમે રાજકોટ રહીએ છીએ હાંડિયા ગાડી જોડીને. એટલા દિવસે પહોંચીએ એટલા દિવસે ને અમારી પરિસ્થિતિ એવી છે કે ભાડાના પૈસા નથી, એટલે હાંડિયાથી જોડીને અમે રાજકોટ રહીએ છીએ. કાળુભાઈએ આ ટાટા ટેલર માટે પોતાની મૂડી દાવ પર લગાવી દીધી હતી. પોતાની જમીન અને પત્નીના ઘરેણા પણ ગીરવે મૂક્યા હતા. એટલું જ નહીં, 22 લાખની ટ્રક ખરીદવા તેણે એક વ્યક્તિ સાથે ભાગીદારી પણ કરી. જો કે ટ્રકની ખરીદીના 10મા દિવસે જ એન્જિનમાં ખામી આવી છતાં તેમાંથી રોજગારી મેળવવાના સ્વપ્ન પર પાણી રેડાઈ ગયું. અંતે કંપનીની દાદાગીરીથી કંટાળીને આ વેપારીએ ઊંટ વડે ટ્રકને રાજકોટ સુધી લઈને અને વિરોધ વ્યક્ત કરવાની નેમ ઉચ્ચારી છે. કંપનીના મેનેજરે જે રીતે વાહનના માલિકને યોગ્ય જવાબ ન આપ્યો તેમ મીડિયા સમક્ષ પણ ગોળ ગોળ જવાબ આપી દીધો. મનીષ સાહેબે એમ કીધું કે વોરંટી નહીં થાય. વોરંટી મતલબ એટલે નહીં થાય કે ડ્રાઈવરનો પ્રોબ્લેમ છે, પણ ખરેખર આ ટાટાનો પ્રોબ્લેમ હતો એટલે જ વોરંટી નહીં થાય. આ લોકો એમ કહે છે કે અમે રિકોન એન્જિન આપીએ, અમે નવું એન્જિન તમને ન આપીએ. તો કસ્ટમર એમ કહે છે મારે રિકોન એન્જિન જોતું નથી, મારે નવું જોઈએ છે. પાછી ટાટા મોટર્સે એમ કીધું કે અમે તમને રિપેરિંગ કરી દે. તો આ લોકો એમ કે અમારે રિપેરિંગ જોતું નથી, અમારે નવું જ જોઈએ છે. એના હિસાબે કેટલો ટાઈમ તો ગાડી નવી લીધી? ગાડી નવી લીધીને 3.5 થી 4 મહિના થયા છે સાહેબ. અને અહીંયા પડીને કેટલો ટાઈમ પડી છે ને 20 થી 22 દિવસ થયા છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાયો હતો. નારણપર ગામે 22 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઉનાળામાં સ્વાઇન ફ્લૂના 12 જેટલા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 3 વ્યક્તિના મોત નીપજ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. સરકાર અને સમાજ ઓછામાં ઓછું આ એક દિવસ તો પર્યાવરણ વિશે મંથન કરે છે, ત્યારે પર્યાવરણની જાળવણીના હેતુથી ગુજરાત સરકારે મહત્વનું કદમ ભર્યું. પર્યાવરણ જતન માટે સીએમ રૂપાણીએ એએમસી સેવા એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી ઘર બેઠા ગમતા વૃક્ષના છોડ મંગાવી શકાશે. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ આપણો સ્વભાવ છે. આગામી સમયમાં જમીનનું ધોવાણ અટકાવવા 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે. આ માટે વન વિભાગે 14 કરોડ રોપા તૈયાર કર્યા છે. સરકારે નિર્ણય કર્યો છે કે આ વખતે ચોમાસું શરૂ થયું છે અને આ ચોમાસામાં 10 કરોડ વૃક્ષો વાવવામાં આવે અને ગ્રીન ગુજરાત અને પર્યાવરણને આપણે સુધારીએ. સાથે સાથે દરેક શહેરોમાં જે કચરાનું ડમ્પિંગ થાય છે, કચરાના ઢગલાઓ, એના ડુંગરો ખડકાય છે, તો એ ડુંગરોથી પણ સમસ્યા થાય, વાતાવરણ બગડે. તો એ વાતાવરણ બગડે ને એટલા માટે એ કચરામાંથી એનર્જી, કચરામાંથી કંચન એટલે કે સોલિડ વેસ્ટમાંથી એનર્જી માટેના એજન્સીઓ ફિક્સ કરી રહ્યા છીએ. એક નીતિ પણ ફાઇનલાઇઝ કરી છે. પર્યાવરણની સમતુલા જાળવવાની જવાબદારી સોંપી હતી, પરંતુ માનવે જંગલો કાપ્યા, ઝાડ કાપ્યા, પાણીને દૂષિત કર્યું અને આ દુનિયાના પર્યાવરણને અસંતુલિત કર્યું, જેને કારણે આજે આપણે આંદોલન છેડવું પડે છે અને અનેક કામો પ્રજાલક્ષી અને પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં આપણે કરી રહ્યા છીએ. વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ઉત્પન્ન થતા ઘન કચરાને લઈ તંત્ર દ્વારા નવી તૈયારી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરાનો ઉપયોગ વીજળી પેદા કરવામાં થશે, જેને લઈ કાર્યવાહી અંતિમ ચરણમાં છે. આ બાબતે રાજ્ય સરકાર પણ આર્થિક મદદ કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દૈનિક 4000 ટન કચરો ઉત્પન્ન થાય છે. એએમસી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા શહેરમાં 50,000 ડસ્ટબિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવામાં આવશે. નિર્ણય કર્યો છે કે આ વખતે ચોમાસું શરૂ થયું છે અને આ ચોમાસામાં 10 કરોડ વૃક્ષો વાવવામાં આવે અને ગ્રીન ગુજરાત અને પર્યાવરણને આપણે સુધારીએ. ભારતે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક હરણફાળ ભરી છે. ઇસરોએ આજે વિશ્વનું સૌથી મહાકાય રોકેટ GSLV Mk3નું સફળ પરીક્ષણ કર્યું. આ રોકેટ 200 હાથીઓ જેટલું વજન ધરાવે છે. 5.28 કલાકે શ્રીહરિકોટાથી ઇસરો દ્વારા રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. રોકેટના સફળ લોન્ચિંગ બદલ દેશભરમાંથી ઇસરો વૈજ્ઞાનિકો ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇસરો વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી આ ભારી ભરખમ GSLV Mark 3 અન્ય દેશોના 4 ટન શ્રેણીના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવાની દિશામાં ભારત માટે નવો જ માર્ગ ચીંધશે. GSLV Mk3 ને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ GSLV 19 ને GTOમાં પ્રવેશ કરવાનો છે. GSLV Mark 3 ને લોન્ચ કરવા માટે ઉચ્ચ ગતિવાળા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 30 વર્ષની રિસર્ચ બાદ ઇસરોએ આ એન્જિન બનાવ્યું છે. અન્ય દેશોની તુલનાએ ભારત પાસે અનેક ભવ્ય ઐતિહાસિક મહેલો સહિતની ઇમારતો છે, પરંતુ તેનું જોઈએ તેવું જતન નથી થતું, જેનું ઉત્તમ ઉદાહરણ છે પોરબંદરના દરિયા કિનારે આવેલા દરિયા મહેલ. શું છે સ્થિતિ આ મહેલની, જોઈએ આ અહેવાલમાં. વિકાસની આંધળી દોટમાં આપણા ભવ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં આપણે ઊણા ઉતર્યા છીએ તેમ કહ્યું તો ખોટું નથી, કારણ કે પોરબંદરના સમુદ્ર કિનારે આવેલા અને દરિયા મહેલ તરીકે જાણીતા આ ભવ્ય મહેલની ભવ્યતા આજે મરામતના અભાવે નાશ થઈ રહી છે. અહીં 80 એકરની વિશાળ જમીન પર 114 વર્ષ પહેલા રાજવી ભાવસિંહજી દ્વારા દરિયા મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહેલની નમૂનેદાર બનાવટને જોઈને બ્રિટનના ભવ્ય મહેલો પણ જાણે કે ઝાંખા લાગે તેમ કહીએ તો ખોટું નથી. દેશની આઝાદી વેળાએ રાજવી એવા નટવરસિંહજીએ પોતાની અંગત માલિકીનો આ ભવ્ય મહેલ શૈક્ષણિક હેતુ માટે સરકારને સોંપી દીધો હતો. એટલે અહીં 1955 થી રામ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે.
જેમાં છેલ્લા 62 વર્ષથી સરકારી બીએડ કોલેજ કાર્ય કરતા હોવા છતાં આ મહેલની જાળવણી કરવામાં નથી આવી, જેથી આ મહેલનો મોટા ભાગનો હિસ્સો જર્જરિત બની ગયો, જેથી આ મહેલ અભ્યાસ માટે જોખમી બનતા આ કોલેજને બાજુમાં આવેલા જિલ્લા તાલીમ ભવનમાં ખસેડવામાં આવી છે. જીસીએમાંથી પત્ર લેટેસ્ટ આવેલો છે અને એમાં પણ એમ જ લખેલું છે કે જ્યાં સુધી આ બિલ્ડિંગ નવું ન થાય અથવા તેનું સમારકામ ન થાય ત્યાં સુધી આપણું જે આરજીટીનું કામકાજ છે એ સ્થળાંતર કરી અને ડાયટમાં ખસેડવું, એટલે કે આ નેક્સ્ટ સત્રમાં અમારું જે શૈક્ષણિક કાર્યક્રમ જે છે બધા એ ડાયટમાં થશે. તો ઐતિહાસિક દરિયા મહેલની જર્જરિત હાલત અંગે વહીવટી તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે કંઈક આવો જવાબ આપવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયત્નશીલ છે. બંને ઐતિહાસિક ઇમારતો હોવાથી તેમનું ઐતિહાસિક મૂલ્ય ખૂબ જ છે અને એ ઐતિહાસિક મૂલ્ય, ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે આ ઐતિહાસિક વિરાસતોને જાળવી રાખવા માટેની એક સ્પેશિયલાઇઝ્ડ સંસ્થા ઇન્ટેક દિલ્હીના સંપર્કમાં જિલ્લા વહીવટીતંત્ર છે અને એમની મદદથી આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી કઈ રીતે થઈ શકે તેના માટે વાતચીત છે એ ચાલુ છે. આમ અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે છે કે કેમ. અજય શીલુ સાથે વીટીવી ન્યૂઝ, પોરબંદર.